તો ચલો ગાઈસ હું જઉં છું હલ્દીમાં. તો હલ્દીમાં જઈને મળીએ. તો ચલો હલ્દીમાં.
કહીશ હું તો મારા વાહમાં આવ્યું જો મારા વાનો ઘર જો કહીશ હવે કૂતરાનું તો ચલો કહીશ વાહમાં તો ઘેર આવી જાય ઘેર થોડું કોમ કરી લઈએ અમે જો આ બધો હલ્દીમાં જઈને આવશે પીરો પીરો લુગડો પહેરી વાતાવરણ તો થઈ ગયું છે જુઓ અને લેબરા પર પોદો બધો જતો રહ્યો ને તેથી લેબરા લાગે એક પોદું નહીં શું તો કહીશ સુરત દાદા તો આજ થમી જશે અને તો સુરત દાદા વહેલા થમી ગયો અને હજી વારું તો રજ છે જો વાતાવરણ અને અમારે વેલો બધી સુકાઈ જાય તો જય માતાજી ગાઈસ તો આજનો વિડીયો આટલે એન્ડ કરીએ છીએ અને આજ તો લગ્ન મોડવો હતો અને ઘરો શાંતિ ને હલ્દી ને બધું હતું રાખેલું એટલે આપણે હલ્દીમાં બધા જઈને આવી જઈએ પણ જમવા અત્યારે જમણવારો હોય પણ જમવા જવાનું નહીં તો આપણે થોડા દિવસ પહેલાં આપણે જે નંદોઈ થતા હતા અમારા નરદના ઘરવાળા મોટા સસરાના છોકરીના ઘરવાળા જે હમણાં ઓફ થઈ ગયા હતા એટલે તો તમે બધા એવું વિચારતો કે ગીતાબેનની આવી સાદી સાડી પહેરી છે એટલા માટે આ કુટુંબમાં લગ્ન હોય ને એટલે વ્યવહારમાં જવું પડે એટલા માટે હું તો જઈ હતી પણ જમવા તો નહીં જઈએ પણ કાલે જોન આવશે એટલે જઈશું પાછું વ્યવહાર હોય એટલે જવું પડે અને આજે એટલે હું ખાલી સાદી સાડી પહેરી નકર લગ્નમાં તો આપણે તો કોઈ બાકી રાખતો નહીં પણ અમારે એવા નંદો ઓફ થઈ ગયા હતા એટલે પછી હું આવી હાડી પહેરીએ સાદી બાકી હક ગીતાબેન લગ્ન કરું અને છે એમ લગ્નમાં આવી હાડી પહેરી હતી એટલા માટે ગાઈસ આવી હાડી પહેરી હતી તો બધા લાઈક કરો કોમેન્ટ કરો અને સપોર્ટ કરજો અને જે વિડીયો જોતા હોય ને એ બધો એન્ડ સુધી વિડીયો જોતા હોય સ્કીપ કર્યા વગર વિડીયો જોજો તો સારા મને પોઈન્ટ મળે અને બધા સપોર્ટ એટલો જોતો હોય તો સ્કીપ કર્યા વગર સપોર્ટ કરજો કે દોરાઈને જુઓ ને એવું ના જોતું આ તો પિક્ચર નહીં તે પૂરું થઈ જાય તો દોરાઈને જુઓ એટલા માટે તો તમે બધા વિડીયો એન્ડ સુધી સપોર્ટ કરતા રહેજો બધાને આવજો જય જોગણીમાં તો કાલે આપણે લગ્નનો વિડીયો મૂકશું તો બધા આવજો જય માતાજી કાલે જોવા આવવાની છે તો બધા આવજો જય માતાજી જય જોગણીમાં